નમસ્કાર મિત્રો, ઘણા બધા દર્દીઓને કેન્સરથી પણ વધારે કેન્સરની સારવારથી થતા હેરફોલનો ડર વધારે હોય છે. કેમ કે વાળ એ માત્ર સુંદરતાની નિશાની જ નથી, પણ વાળ એ એક આઈડેન્ટિટી છે અને એક આત્મવિશ્વાસ પણ છે. આજના સમયમાં કે જ્યારે અમે બહુ જ યંગ એજમાં ઘણા બધા કેન્સરના દર્દીઓ જોઈ રહ્યા છે, ત્યારે આપણી પાસે એવી એક તક છે, એક એવી સિસ્ટમ છે જેનાથી આપણે કેન્સરની ટ્રીટમેન્ટ એટલે કે કિમોથેરાપીથી થતા હેરફોલ અટકાવી શકીએ છીએ. અને આ સિસ્ટમ છે પેક્સમેન સ્કાલ્પ કુલિંગ સિસ્ટમ. પેક્સમેન સ્કાલ્પ કુલિંગ સિસ્ટમ એ એક મેડિકલ ડિવાઇસ છે કે જે US FDA દ્વારા અપ્રૂવ્ડ છે. તેનો ઉપયોગ કિમોથેરાપીથી થતા હેરફોલ અટકાવવા માટે છે. આ મેડિકલ ડિવાઇસમાં એક ઇનર કૂલ કેપ હોય છે, જેની અંદર કુલન્ટ કરીને પ્રવાહી હોય છે જે કોન્સ્ટન્ટ ફરતું હોય છે, અને એના લીધે કૂલ કેપનું ટેમ્પરેચર ઘણું જ ઓછું થઈ જાય છે. આ કૂલ કેપ કિમોથેરાપી દરમિયાન દર્દીએ માથા ઉપર પહેરવાની હોય છે, અને એમ કરવાથી દર્દીના સ્કાલ્પની સ્કિનનું ટેમ્પરેચર આપણે ઘણું જ ઓછું કરી શકીએ છીએ. જો ટેમ્પરેચર ઘણું ઓછું હોય તો ત્યાં બ્લડ સર્ક્યુલેશન ઓછું થઈ જાય છે. એ સ્કિનમાં ધમનીઓ બધી સંકોચાઈ જાય છે. ધમનીઓ સંકોચાઈ જાય એટલે કિમોથેરાપીની માત્રા ત્યાં ઘણી જ ઓછી થઈ જાય છે, અને તેના લીધે એનાથી થતા હેરફોલ પણ આપણે અટકાવી શકીએ છીએ. શું આપણે આ પેક્સમેન સ્કાલ્પ કુલિંગ સિસ્ટમ દરેક કેન્સરના દર્દીઓમાં યુઝ કરી શકીએ? તો જવાબ છે ના. એવા સોલિડ કેન્સર્સ કે જેમને શોર્ટર ડ્યુરેશનનું કિમોથેરાપી આપવાની હોય છે, કે પછી એવી કિમોથેરાપી વાપરવાની હોય છે કે જેમાં હેરફોલ થવાની શક્યતા બહુ જ વધારે હોય છે, તો આ યુઝ કરી શકાય. બહુ જ રોબસ્ટ ડેટા બ્રેસ્ટ કેન્સરના દર્દીઓ માટે છે આ મશીનથી. આ સિવાય પ્રોસ્ટેટ કેન્સર્સ છે કે કોઈ પણ સોલિડ કેન્સર્સ કે એડવાન્સ કેન્સર્સ છે કે જેમાં દર્દીને કન્સર્ન છે કે હેરફોલના ચાન્સીસ ઘટી જાય, કે હેરફોલ ના થાય, તેમાં આપણે યુઝ કરી શકીએ. કોનામાં આપણે આ મશીન યુઝ ના કરી શકીએ? તો બાળકો માટે આ મશીન નથી. આ સિવાય બ્લડ કેન્સર જેમ કે લ્યુકેમિયાસ છે કે લિમ્ફોમાસ છે, કે જેમાં કે પછી આપણે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરીએ છીએ કે જેમાં આપણે હાઈ ડોઝ કિમોથેરાપી યુઝ કરવાની છે, તો તેમાં આ મશીન ઉપયોગી નથી થતું. એવા દર્દીઓ કે જેમને મગજમાં રેડિયેશન આપવાના હોય છે, કે બ્રેઇનમાં કે સ્કાલ્પમાં કેન્સર છે, તો આ મશીન આપણે નથી યુઝ કરતા. સ્કાલ્પ કુલિંગની પ્રોસિજરની વાત કરું તો જે દિવસે કિમોથેરાપી શેડ્યુલ્ડ હોય એ દિવસે અમે દર્દીને વાળમાં માઇલ્ડ શેમ્પૂ અને કન્ડિશનર કરીને બોલાવીએ છીએ. કન્ડિશનર કરવાથી ફૂલ કેપની એફિકસી આપણે વધારી શકીએ. જ્યારે એડમિટ કરીએ ત્યારે 30 મિનિટ્સ પહેલાંથી અમે મશીન ચાલુ કરીએ, ફૂલ કેપ પહેરાવીએ. 30 મિનિટ્સ એડવાન્સમાં ચાલવાનું ઇન્ટેન્શન એ હોય છે કે 30 મિનિટ્સમાં એનું ટેમ્પરેચર ઘટીને આપણે જે જોઈએ છે એ આવી શકે. એના પછી આપણે કિમોથેરાપી ચાલુ કરીએ. થ્રુઆઉટ ધ કિમોથેરાપી મશીન ચાલુ હોય, કુલ કેપ માથામાં લગાવેલી રાખવી પડે. કુલ કેપ જ્યારે માથામાં હોય ત્યારે અમે પેશન્ટને સમજાવીએ કે મિનિમમ પોઝિશન ચેન્જ કરે, કેમ કે એ કેપનું ફિટિંગ કોન્સ્ટન્ટ મેન્ટેન થવું પણ જરૂરી છે. અને કિમોથેરાપી પતે પછી પણ 30 મિનિટ્સથી 2 કલાક સુધી, મતલબ 30 મિનિટથી લઈને 2 કલાક સુધીના સમય માટે અમે લોકો મશીન ચાલુ રાખતા હોઈએ છીએ. ડિપેન્ડ કરે છે કે કયા પ્રકારની કિમોથેરાપી અમે યુઝ કરી છે. કિમોથેરાપી પતે પછી ઘરે ગયા પછી પણ પેશન્ટ અઠવાડિયામાં 1 થી 2 વાર શેમ્પૂ કરી શકે છે, પણ એમણે બહુ જેન્ટલી વ્હાઇટ કોમ્બ યુઝ કરવાનો હોય છે. અમે કોઈ ઓઇલ મસાજ કરવાની ના પાડીએ છીએ. પેશન્ટને કોઈ પણ સ્ટ્રેટનિંગ કે હીટ રિલેટેડ ટ્રીટમેન્ટની પણ ના પાડીએ છીએ. આપણે જેમ નવજાત શિશુની જેન્ટલ કેર કરીએ એ જ રીતે પણ વાળની કેર કરવી બહુ જ જરૂરી બની જાય છે. ઘણા દર્દીઓને એવા પણ પ્રશ્નો હોય છે કે અનફોર્ચ્યુનેટલી એ 40%માં આપણે આવ્યા કે જેમાં મશીન યુઝ કર્યું તેમ છતાં બી હેરફોલ થઈ ગયા, તો શું એ મશીનનો યુઝ કન્ટિન્યુ કરવો જોઈએ? તો મારો જવાબ છે કે જો આપણે એ સ્કાલ્પ કુલિંગ સિસ્ટમનો યુઝ કન્ટિન્યુ કરીએ છીએ તો હેર રીગ્રોથ જે હોય છે એ બહુ ફાસ્ટ થાય છે અને એની ક્વોલિટી પણ સારી હોય છે. એટલે કે જો મશીન યુઝ ના કરીએ અને હેર જે ઝડપથી આવે એના કરતાં વધારે ઝડપથી મશીનના કન્ટિન્યુઅસ યુઝ કરવાથી વાળ પાછા આવતા હોય છે. સો કિમોથેરાપીથી થતો હેરફોલ રિવર્સિબલ તો છે, વાળ તો પાછા આવી જાય છે, પણ કિમોથેરાપી દરમિયાન સ્કાલ્પ કુલિંગ ટેકનિક યુઝ કરીએ અને જો હેર પ્રિઝર્વેશન આપણે કરી શકીએ તો
એ જે આત્મવિશ્વાસી દર્દી જીવે છે એ પ્રાઇઝલેસ છે. સ્કાલ્પ પુલિંગ એ કોઈ વચન તો નથી, પણ એક વિકલ્પ તો જરૂરથી છે. થેન્ક યુ.